નમસ્કાર, સફરના વધુ એક પોડકાસ્ટની સાથે હું છું તમારી સાથે સોનલ. આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ એના પહેલા આપ સૌ દર્શક મિત્રોને મારી અપીલ છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને છેક સુધી ચોક્કસથી જોજો, કારણ કે આજે આપણે આજના સફરના પોડકાસ્ટની અંદર અમે તમને એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવવાના છીએ કે જેમણે પોતાના જિંદગીની અંદર પોતાના સેવા થકી અનેક લોકોને નવું જીવન આપ્યું છે. એવું કહું તો ખોટું નથી. આપ સૌ કોઈ જાણો છો કે સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે, અને આ હરણફાળ ભરી રહેલા સુરતને વધુ એક નામ ઉમેરવા જઈ રહ્યું છે ઓર્ગન ડોનેશન બાબતે, કારણ કે સુરત પણ હવે ઓર્ગન ડોનેશન બાબતે જાગૃત બન્યું છે અને આ સેવાકીય કાર્યની અંદર સતત સેવાની ધૂણી ધખાવતા નિલેશભાઈ માંડલેવાલાના પ્રેરણાદાયી એમની સફર થકી જ સુરતને આ નવી ઓળખ મળવા જઈ રહ્યું છે. હું વધારે સમય ન લેતા તમારી સીધી જ મુલાકાત આજના અમારા પોડકાસ્ટની અંદર કરાવીશ શ્રી નિલેશભાઈ માંડલેવાલાની સાથે. સર, આપનું સ્વાગત છે અમારા આજના પોડકાસ્ટમાં. નમસ્તે. સર, આપણે અગાઉ ઓર્ગન ડોનેશન બાબતેની આપણે ચર્ચા કરીશું, પરંતુ આપણે શરૂઆત તમારા જીવન સફર, તમારા જીવનના સંઘર્ષ વિશેથી કરીશું કે તમારું બાળપણ ક્યાં વીત્યું, તમારો અભ્યાસ ક્યાં વીત્યું. આપણે શરૂઆત ત્યાંથી કરીએ. સોનલબેન, અમારું જો તમે બેકગ્રાઉન્ડની વાત કરો તો મારા ફાધર પોતે 1947માં માંડલેથી એ લોકોએ હિજરત કરીને સુરત આવ્યા હતા, અને તે વખતે મારા ફાધર મારા દાદાજીની આંગળી પકડીને એ રસ્તેથી ચાલતા એ લોકો કલકત્તાના માર્ગેથી સુરત આવ્યા હતા, અને એટલે જ અમારી સરનેમ પણ માંડલેવાળા તરીકે ઓળખાય. મારો જન્મ 19 એપ્રિલ 1965ને દિવસે થયો. મારા પિતાજી એ પોતે ટેક્સટાઇલ બિઝનેસને સાથે જોડાયેલા હતા, અને મારા મમ્મી પણ હતા, એ હાઉસવાઈફ હતા. મારું જો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ મેં શરૂઆતમાં 3 ધોરણ સુધીનો અભ્યાસ શાળા નંબર 65 જે આપણા શહેરમાં પગથિયા શેરીમાં આવી હતી એમાં કર્યો હતો, અને ત્યાર પછીનો મારો અભ્યાસ જીવન ભારતી સ્કૂલમાં થયો. 10 ધોરણ સુધી હું જીવન ભારતીમાં ભણ્યો, અને ત્યાર પછી મારું 11 અને 12 મેં TNTV સ્કૂલમાંથી કર્યું, અને ત્યાર પછી કોલેજ મેં સર KP કોલેજ ઓફ માંથી મેં કર્યું. જો સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં મારી છાપ એવું હતું કે આ એક શાંત છોકરો છે, એ પોતાના કામથી જ એક નિસ્બત રાખે છે, અને મારું ધ્યાન હંમેશા ભણવા તરફ જ રહેલું હતું. મારા મમ્મીની જો હું વાત કરું તો મારા મમ્મીને અસ્થમાનો ખૂબ જ સિવિયર એટેક એ વખતે જ્યારે હું નાનો હતો તે વખતથી મારા મમ્મીને ખૂબ જ અસ્થમાના સિવિયર એટેક આવતા હતા, અને મારા મમ્મીની તે વખતે અમે સારવાર મુંબઈમાં ડૉક્ટર ઉડવાડિયા સાહેબ પાસે કરાવી હતી. અને તે વખતે હું કદાચ વાત કરું છું 75ની, જ્યારે હું 10 વર્ષનો હતો, તો ડૉક્ટર ઉડવાડિયા સાહેબે તે વખતે કીધું હતું કે રોજનું મરવું એના કરતાં ઓછું જીવન હશે તો ચાલશે. એટલે મારા મમ્મીને સ્ટીરોઇડ એ વખતે શરૂ કર્યા હતા, અને એ સ્ટીરોઇડને કારણે મારા મમ્મીની હાલત તો સારી રહેતી, પરંતુ બાકીના ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થતા. એટલે મારા મમ્મીની ઘણા વર્ષો સુધી આ સારવારને કારણે, અસ્થમાના એટેકને કારણે એમને ઘણી બધી મુશ્કેલીઓ થઈ, અને લાંબો સમય સ્ટીરોઇડ લેવાને કારણે એમના હાડકાં નબળા પડી ગયા હતા, અને એને કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન્સો ઊભા થતા હતા. મારા મમ્મીએ મને નામ આપ્યું હતું શ્રવણકુમાર. હું જ્યારે પણ સ્કૂલેથી આવતો કે આ તે હતો ત્યારે મારા મમ્મી મને શ્રવણકુમાર કહીને જ મને બોલાવતા. મારા ફાધરની વાત કરીએ તો મારા ફાધરે ટેક્સટાઇલ બિઝનેસમાં હતા, અને ભણીને હું પણ ટેક્સટાઇલ્સના ધંધામાં જ મેં પણ ઝંપલાવ્યું. હું ભણતો હતો ત્યારે કોલેજમાં એક સારા સ્ટુડન્ટ તરીકે અમારું એ હતું, અને રોબર્ટ્સ ક્લાસમાં અને કેમ્બે ક્લાસમાં હું ટ્યુશન્સને માટે જતો હતો. જ્યારે અમે
એસવાયમાં અમારે એક સ્ટેટિસ્ટિક ક્યાં તો બીજો કોઈ એને બદલીમાં એક સબ્જેક્ટ લેવાનો આવે ત્યારે અમને તો એવું હતું કે આપણે તો બિઝનેસમાં જ જવું છે તો શા માટે સ્ટેટિસ્ટિક લઈએ, આપણે એક આરામથી ભણીને બહાર નીકળીએ એવી એક તે વખતે એક યુવાન તરીકે લાગણી હતી. એટલે અમે કોટન નામનો એક સબ્જેક્ટ લીધો હતો. તો તે વખતે રોબર્ટ્સ ક્લાસના જે સુનિલભાઈ હતા અમને કહેવડાવ્યું કે તમે શા માટે કોટન લીધું, તમે CA બની શકો એવા સ્ટુડન્ટો છો, પરંતુ આપણે એમ કે આપણે તો ભણીને બિઝનેસમાં જ જવાનું છે ને, એટલે અમે કોટન લીધું. BCom કર્યા પછી અમારા ફાધરના બિઝનેસમાં જ હું પણ જોડાયો અને ટેક્સટાઇલ બિઝનેસમાં શરૂઆત કરી. મારા ફાધરે મને સંપૂર્ણ જવાબદારી આપી. એમનું એવું માનવું હતું કે તમે બાળકોને જેટલી જવાબદારી આપો એટલા બાળકો ટ્રેન થાય, ભૂલ કરે તો પિતાની છત્રછાયામાં એ લોકો શીખતા પણ જાય. એટલે મારા પિતાએ મને સંપૂર્ણ રીતે કામ કરવાની તક આપી. મારો ભાઈ એ જ વર્ષ 1992માં અમેરિકા ચાલી ગયો હતો, એટલે પરિવારની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર હતી. ત્યાર પછી મેરેજ થયા. ટેક્સટાઇલ્સના બિઝનેસની અંદર આગળ વધતા ઘણું બધું કાર્ય આપણે કરતા ગયા અને એની સાથે સાથે એક સમય એવું લાગ્યું બિઝનેસ તો કરીએ જ છે પરંતુ સમાજના માટે પણ આપણે કાર્ય કરવું જોઈએ. એટલે 1997માં રોટરી ક્લબ ઓફ સુરત વેસ્ટમાં જોડાયો. સ્વર્ગસ્થ ડૉક્ટર યોગેશભાઈ દેસાઈએ મને રોટરી ક્લબમાં જોડ્યો અને એની સાથે મારા અંગત મિત્ર ચાર્ટર એકાઉન્ટન્ટ હિતેન્દ્રભાઈ મોદીએ મને રોટરી ક્લબમાં જોડ્યો. જુદા જુદા સામાજિક સેવાના કાર્યોની મેં શરૂઆત કરી. નિલેશભાઈ માંડલેવાલા બાળપણની અંદર શું બનવા માંગતા હતા અને આજે તમે જે લેવલ પર છો, જે સેવાકીય ધૂણી ધખાવી રહ્યા છો, એ તમે ક્યારે સપને પણ વિચાર્યું હતું કે હું આ રીતે લોકોને સેવા પૂરી પાડીશ કે આ રીતનું કોઈ પણ કાર્ય કરીશ? આ એક ભગવાને આપેલો ઈશારો છે કે એને નિલેશભાઈએ ડિરેક્ટલી ઝડપી લીધો છે કે પછી ભગવાને આપેલું વરદાન માનો છો કે એક આ તમારું અનાયાસે અંદર ઝંપલાવવાનું કાર્ય ગણી શકાય? સોનલબેન, જ્યારે ભણતો હતો ત્યારે સેવાના ગુણો તો અમને જીવન ભારતી સ્કૂલમાંથી જ શીખવા મળ્યા હતા કે આપણે સમાજ સેવાને માટે કાર્ય કરવું જોઈએ. પણ જીવનમાં કદી પણ એવો વિચાર નહોતો કે એવું વિચાર્યું નહોતું કે જે કાર્ય હું આજે કરી રહ્યો છું એ કાર્ય કરવાની મને તક મળશે. પરંતુ ભગવાન દરેક વ્યક્તિનું એક યોગ્ય સમયે એક તક પણ પૂરી પાડતું હોય છે, તમે કાર્ય કરી શકો છો. મારા જીવનમાં પણ એવી ઘટના ઘટી કે 1997માં મારા ફાધરની બંને કિડની ખરાબ થઈ ગઈ અને તે વખતે મેં મારા ફાધરની સારવારને માટે મુંબઈમાં અમે ડૉક્ટર ભરતભાઈ શાહને બતાવ્યું હતું. ત્યારે એમણે કીધું કે કિડની ખરાબ છે અને કિડનીમાં સ્ટેન્ટ મૂકવો પડશે. અમે 1997માં ફાધરની કિડનીમાં સ્ટેન્ટ મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલમાં મુકાવ્યો અને ત્યાર પછી 2004માં ડૉક્ટરે કીધું કે હવે આપણે જે સ્ટેન્ટ મૂક્યો હતો એ સ્ટેન્ટ કામ કરતો બંધ થઈ ગયો છે અને તમારી પાસે 2 ઈલાજ છે, ક્યાં તો ડાયાલિસિસ કરાવો, ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવો. દરેકના પરિવારમાં એવું થતું હોય કે પરિવારમાંથી કિડની આપવાની ઈચ્છા ધારો કે ધરાવતા હોય, તેમ મેં પણ મારા ફાધરને કે મારા ભાઈએ પણ મારા ફાધરને કિડની આપવા માટેની વાત કરી. પરંતુ મારા ફાધરે ના પાડી કે તમારી ઉંમર નાની છે, બાળકો નાના છે, તો હું ડાયાલિસિસ પર રહીશ. અને એપ્રિલ 2004માં મારા ફાધરનું અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ શરૂ થયું. હું પણ મારા ફાધરને ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલ લઈને જતો હતો. ત્યારે ડાયાલિસિસના વેઇટિંગ રૂમમાં ઘણા બધા દર્દીઓ ડાયાલિસિસ માટે આવતા હતા, એમના પરિવાર સાથે વાતચીત થતી હતી. એમાં જાણવા મળ્યું કે ઘણા નાની ઉંમરના લોકો પણ ડાયાલિસિસ કરાવી રહ્યા છે, ઘણા સામાન્ય વર્ગના લોકો પણ ડાયાલિસિસ કરાવી રહ્યા છે. અને ડાયાલિસિસની પીડા શું હતી એ તો મેં પોતે તો અનુભવેલી હતી જ કે ડાયાલિસિસથી વ્યક્તિને જીવન મળે છે પરંતુ એ ક્વોલિટી લાઈફ નથી મળતી.
કારણ કે ડાયાલિસિસ કરાવ્યા પછી વ્યક્તિને ભૂખ ન લાગવી, ક્રેમ્પ્સ આવવા, તાવ આવવો, બહાર આવવા જવા પર રિસ્ટ્રિક્શન અને 4 કલાકનું ડાયાલિસિસ એ ખૂબ જ પીડાદાયક હોય. અને તે સમયે આજે જે ડાયાલિસિસ થાય છે એવા ડાયાલિસિસ તે સમયે નહોતા થતા. એટલે વ્યક્તિ રોજ જ પોતાના મૃત્યુને નજદીકથી જોતો હોય એવું માનતો હતો. તો આવા દર્દીને માટે શું કરી શકાય એ વિચાર એ ડાયાલિસિસના વેઇટિંગ રૂમમાં મને હંમેશા આવતો રહેતો. પરંતુ એને આગળ કઈ રીતે વધવું એની દિશા મને મળતી નહોતી. અને 2004માં જ હું ચેમ્બરમાં ઓનરરી સેક્રેટરી હતો. તે વખતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિનુભાઈ શાહ ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા અને એમની સાથે એક અનૌપચારિક વાતચીતમાં કિડનીના વિષય અંગેની ચર્ચા થઈ. અને ચિનુભાઈએ મને એમની સંસ્થા જે ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન નામની જે એમની સંસ્થા હતી એમાં એડવાઇઝરી બોર્ડમાં મને જોડ્યો. પરંતુ ચિનુભાઈની સંસ્થા જે હતી તે કિડનીના પ્રિવેન્શન માટે કામ કરતી હતી. શરૂઆતમાં મેં પણ કિડનીના પ્રિવેન્શન માટે જ કામ કર્યું, પરંતુ મારું ધ્યેય અલગ હતું. મારું ધ્યેય હતું કે આપણા દેશમાં જે લાખો દર્દીઓ સમયસર કિડની ન મળવાને કારણે મૃત્યુ પામે છે અને નવજીવન કેવી રીતે આપી શકાય. એટલે મેં સુરત શહેરના જુદા જુદા આઈસીયુના કોન્ટેક્ટ કરવાના શરૂ કર્યા. સુરત શહેરના ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયનના કોન્ટેક્ટ કરવાના શરૂ કર્યા. અને 12 જાન્યુઆરી 2006ને દિવસે સુરતથી જગદીશભાઈ શાહ નામના એક 57 વર્ષના વ્યક્તિ સુરતની અશક્તાશ્રમ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થયા હતા. અને શહેરના ન્યુરોસર્જન ડૉક્ટર અશોકભાઈ પટેલે એમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા અને એમના કિડનીનું દાન કરાવ્યું. ત્યાંથી અમારી આ અંગદાનની પ્રવૃત્તિની શરૂઆત થઈ. સોનલબેન, હું ચોક્કસ માનું છું કે અમે આ કાર્ય કરી રહ્યા છે, પરંતુ એ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ છે, ભગવાન દ્વારકાધીશની કૃપા છે અને ભગવાન દ્વારકાધીશની પ્રેરણા છે. એમને કારણે જ આ કાર્ય થઈ રહ્યું છે. કેટલાય પરિવારોમાં આવા રીતે ઓર્ગન ખરાબ થતા હોય, પરંતુ કોઈને આ વિચાર ન આવ્યો. અને મને જ આ વિચાર શા માટે આવ્યો? એ વિચાર આવવાનું કારણ એ ભગવાન દ્વારકાધીશની પ્રેરણા, એમના આશીર્વાદને કારણે જ મળ્યો એ હું ચોક્કસ માનું છું. કારણ કે 2005માં આખા દેશમાં પણ ઓર્ગન ડોનેશનની વાતો થતી નહોતી. અને દેશમાં એને માટેનો કાયદો તો 1994માં બન્યો હતો, પરંતુ જે નોટો, રોટો, સોટો એવું કંઈ જ નહોતું કે ઓર્ગન એલોકેશન કેવી રીતે કરવું, અંગદાન અંગેની જનજાગૃતિ કેવી રીતે કરવી, એ વિષયની કશે પણ કોઈ વિષય નહોતો. એટલે હું એવું ચોક્કસ માનું છું કે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ, એમની કૃપા અને એની પ્રેરણાને કારણે જ આ કાર્ય આજે પણ થઈ રહ્યું છે. સાચી વાત છે નિલેશભાઈ, કારણ કે આ ભગવાને આપેલો એક ઈશારો અને તમને એના માટે નિમિત્ત બનાવ્યા એવું જ ગણી શકાય. આપણે જો ઓર્ગન ડોનેશનની જો વાત કરીએ તો તમે જ્યારે શરૂઆત કરી એ સમયગાળા દરમિયાન કેટલા અંગોનું દાન થતું હતું ને આજે એ મુહિમ કેટલા સુધી પહોંચ્યું છે? કેટલું અંગદાનો, કેટલા ઓર્ગન ડોનેશન થાય છે? સોનલબેન, પહેલું તો એ સમય એવો હતો 2005નો સમય કે લોકોને બ્રેઇન ડેડ એટલે શું, કયા કયા અંગોનું દાન થઈ શકે એની જાણકારી જ નહોતી. લોકોને ઓર્ગન ડોનેશન અંગે એક ડર હતો. ડર શું હતો? કે આપણે આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો ન મળશે. લોકોમાં એવું હતું કે ભાઈ આપણે જો અંગદાન કરીશું તો બોડી ખરાબ થઈ જશે, ડિસેપ થઈ જશે, આપણે જે પણ ધાર્મિક ક્રિયા કરીશું એમાં બાધા ઉત્પન્ન થશે. લોકોમાં અજ્ઞાનતા પણ હતી કે ભાઈ કયા કયા અંગોનું દાન થઈ શકે, બ્રેઇન ડેડ એટલે શું, કોમાં ધાર્મિક ગેરમાન્યતા હતી. અમે સતત લોકોમાં આ વિષયને લોકોને જાણકારી આપીને, સેમિનારો કરીને વારંવાર એ લોકોને દૂર કર્યા કે ભાઈ અંગદાન એ જીવનદાન છે. અમે લોકોને સમજાવ્યા કે તમારા બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજનની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર છે. એટલે ખૂબ જ કપરું કાર્ય હતું. પરંતુ જેમ મેં જણાવ્યું તેમ કે 12 જાન્યુઆરી 2006ને દિવસે શરૂઆત થઈ અને એ શરૂઆત
આજે 20 વર્ષ પછી એ જે બીજ વાવ્યું હતું એ બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે અને કેટલાય લોકોને નવું જીવન આપી રહ્યું છે. અને એની સાથે સાથે આજે જુદી જુદી સામાજિક સંસ્થાઓ, જુદા જુદા વ્યક્તિઓ પણ એમાં જોડાઈ રહ્યા છે. સરકાર પણ એમાં સહયોગ કરી રહી છે અને આજે એક મિશન બનીને અંગદાન, જીવનદાનનો મેસેજ સમાજમાં ફેલાવી રહ્યા છે. ખૂબ જ સરસ વાત કરી નિલેશભાઈ, કારણ કે ખૂબ જ કપરું કાર્ય હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વજનને ગુમાવે તો એમના ઉપર શું વીતતી હોય, અને એ સમયે એ વ્યક્તિને, એમના સ્વજનને જે અંગોનું દાન વિશે સમજાવવા, એના માટે એમને આપણે સમજાવવા અને એના માટે એમને પ્રેરિત કરવા એ ખૂબ જ કપરું કાર્ય હોય છે. કારણ કે એ સમયે જ્યારે વ્યક્તિ પોતાનું સ્વજન ગુમાવે એ સમયે એ કોઈ પણ બીજું વસ્તુ વિચારી પણ ના શકે. એ સમયે એમના અંગોનું દાન કરાવવું અને એ તમે જે સેવા કાર્ય કરી રહ્યા છો, જે સેવાની ધૂણી ધખાવી રહ્યા છે, ખરેખર એક કાબિલે તારીફ જ ગણી શકાય. અંગોનું દાન થકી જ જીવન દાન મળે. ઘણા લોકોને એવા છે કે જે પોતાના અંગો ગુમાવ્યા બાદ જો વ્યક્તિનું હૃદય ના હોય, એમની કિડની ખરાબ થઈ જાય, તો એમના હાથ ના હોય, એમની આંખો ના હોય, તો એમના સ્વજન હાથ વિના શું કરી શકે, આંખ વિના શું કરી શકે, અને જ્યારે એમને એ અંગોનું દાન મળે ત્યારબાદ એમનું જે નવું જીવન મળતું હોય એની કલ્પના આપણે શબ્દોની અંદર ના વર્ણવી શકાય. જે પરિવાર પર વીતી હોય એમને જ આનું મહત્વ સમજાઈ શકે. આપણે જ્યારે અંગોના દાનની, ઓર્ગન ડોનેશનની વાત કરી રહ્યા છે નિલેશભાઈ, ત્યારે મારે એ જાણવું છે કે 2005ની અંદર સુરતમાં અંગદાનની જે પ્રવૃત્તિની તમે જે શરૂઆત થઈ ત્યારે કેટલા સેન્ટર હતા, ત્યારે કેટલું અંગોનું દાન થતું હતું, ને આજે આ મુહિમ થકી તમે કેટલા લોકોને નવું જીવનદાન આપી ચૂક્યા છો? સોનલબેન, જે વખતે આપણે 2005માં અંગદાનની પ્રવૃત્તિની શરૂઆત કરી ત્યારે ગુજરાતમાં ઓર્ગન રિટ્રાઈવલ, એટલે કે જ્યાંથી ઓર્ગન તમે રિટ્રાઈવ કરી શકો એવા એક પણ હોસ્પિટલ ઓર્ગન રિટ્રાઈવલ તરીકે રજિસ્ટર્ડ નહોતી. અને જે ટ્રાન્સપ્લાન્ટની હોસ્પિટલ હતી એ પણ ઘણી ગાંઠી હતી. અમદાવાદમાં થોડીક હોસ્પિટલ હતી. મારા ખ્યાલ મુજબ તે વખતે લગભગ 6 કે 7 હોસ્પિટલમાં ગુજરાતમાં ફક્ત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું. આજે ગુજરાતમાં 100થી વધુ ઓર્ગન રિટ્રાઈવલ સેન્ટર છે કે જ્યાંથી ઓર્ગનને તમે રિટ્રાઈવ કરી શકો છો. જો બ્રેઇન-ડેડ વ્યક્તિ હોય એવા 100 સેન્ટર છે આખા ગુજરાતમાં, 100 હોસ્પિટલો છે જ્યાંથી ઓર્ગન રિટ્રાઈવ કરી શકો છો. 2005માં ગુજરાતમાં ફક્ત કિડનીનું જ ટ્રાન્સપ્લાન્ટ થતું હતું. આજે 2025માં કિડનીના સિવાય લીવર, પેનક્રિયાસ, હૃદય, ફેફસા, હાથ, યુટ્રસ એ બધા જ અંગોનું દાન થઈ શકે છે. આપણે જો સુરતની વાત કરીએ તો સુરતમાં 2020 સુધી કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટની ફેસિલિટી જ નહોતી. 2020માં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું સુરતમાં, 2021માં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું, 22માં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું, 24માં હાથ અને લંગ્સનું ટ્રાન્સપ્લાન્ટ પણ શરૂ થયું. એટલે ખૂબ મોટો બદલાવ આવ્યો. અને જો ગુજરાતની પણ આપણે વાત કરીએ તે વખતે તો ગુજરાતમાં ફક્ત આખા વર્ષમાં 8થી 10 કિડનીના ડોનેશન થતા હતા. આજે 100થી વધુ કિડનીના દાનો થઈ રહ્યા છે. એટલે સુરત પણ જે રીતે ધંધામાં જ આગળ નથી વધી રહ્યો, પરંતુ આપણે એવું ગણી શકાય કે યંગદાન ક્ષેત્રે પણ ખૂબ જ હરણફાળ આગળ વધી રહ્યું છે, અને એ સેવા માટે તમારો ખૂબ જ સિંહ ફાળો ગણી શકાય એવું કહ્યા તો ખોટું નથી. સરકારી હોસ્પિટલની જો આપણે વાત કરીએ તો સરકારી હોસ્પિટલથી જે અંગદાન મેળવવાની શરૂઆત કેવી રીતે શરૂ થઈ હતી? સોનલબેન, અમે 2005થી જે અંગદાન કરાવવાની શરૂઆત કરી એ મોટે ભાગે પ્રાઇવેટ હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલથી થતી હતી. અને ગુજરાતનું પહેલું હૃદયનું દાન 18 ડિસેમ્બર 2015ને દિવસે સુરતથી થયું હતું. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એ રેસ અગેન્સ્ટ ટાઈમ છે અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ 4 કલાકમાં કમ્પ્લીટ કરવાનું હોય. અને એ સમય શરૂ થાય કે જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિ હોય એને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે
અને એનો હાર્ટનો બ્લડ સપ્લાય બંધ કરીને હાર્ટ પ્રોક્યોર કરીને ગ્રીન કોરિડોરના માધ્યમથી એરપોર્ટ અને એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટ યા તો કોમર્શિયલ ફ્લાઇટના માધ્યમથી દેશના કોઈ પણ ખૂણામાં મોકલવાનું અને ત્યાંથી પાછી એરપોર્ટથી પાછું રિસિપિયન્ટ હોસ્પિટલમાં હાર્ટ પહોંચાડીને જે રિસિપિયન્ટ હોય એમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એ સમય ફક્ત 4 કલાકનો હોય છે. એટલે એક મિનિટ ખૂબ અગત્યની હોય. એટલે એને માટે ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવે. ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને એને દ્વારા હાર્ટને મુંબઈ મોકલવામાં આવ્યું હતું. એટલે સુરત પોલીસ દ્વારા અમને ગ્રીન કોરિડોરમાં ખૂબ સહયોગ આપવામાં આવતો હતો. 2017માં સુરત શહેરના તે વખતના પોલીસ કમિશનર સતીશ શર્મા સાહેબને અમે એક આભાર વ્યક્ત કરવા માટે ગયા હતા ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવા બદલ. એટલે સતીશ શર્મા સાહેબે અમને પૂછ્યું કે નિલેશભાઈ, આપ જે ઓર્ગન ડોનેશન કરાવો છો એ ક્યાંથી કરાવો છો? એટલે અમે એમને કીધું કે આ પ્રાઇવેટ અને ટ્રસ્ટની આટલી હોસ્પિટલમાંથી ઓર્ગનના ડોનેશન થાય છે. એટલે એમણે કીધું કે સિવિલ હોસ્પિટલથી ઓર્ગન ડોનેશન નથી થતા, સ્મીમેરથી નથી થતા. અમે કહ્યું સાહેબ અમે કોશિશ તો કરીએ છીએ પણ ત્યાંથી કોઈ કારણસર સહકાર નથી મળતો. એટલે એમણે તરત જ તે વખતના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વાડેલ સાહેબને ફોન કર્યો કે મિસ્ટર વાડેલ, મારા ટેબલ પર રોજના ઘણા બધા કેસો આવે છે હેડ ઇન્જરીના, એમાંથી ઘણા ડેડ કેસ પણ હોય છે, તો તમે આ ડોનેટ લાઈફ સાથે સંકલન કરીને ઓર્ગન ડોનેશન માટે કેમ આગળ નથી વધતા? વાડેલ સાહેબ સાથે શું વાત થઈ એ તો અમને ખબર ન પડી, પણ સાહેબે સામેથી એવું કીધું કે હું તમને એક લેટર મોકલી આપું છું. અને બીજે દિવસે સાહેબે એક લેટર સિવિલ હોસ્પિટલને મોકલ્યો અને એની કોપી અમને પણ મોકલી. અને ત્યાર પછી સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિની શરૂઆત થઈ અને જૂન 2017માં ગુજરાતમાં સૌ પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાંથી અંગદાન મેળવવાની શરૂઆત થઈ અને આ રીતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સરકારી હોસ્પિટલમાં સુરત સિવિલથી અંગ મેળવવાની પ્રવૃત્તિની શરૂઆત થઈ. નિલેશભાઈ, તમે ડોનેટ લાઈફ થકી અનેક લોકોને આ સેવાકીય કાર્યની અંદર તપાવતા આવ્યા છો. આપણે અનેક ભારતની અંદર તમે આ અંગદાનો કરાવવા માટેની પ્રેરણા પણ આપી ચૂક્યા છો, પરંતુ વિદેશોની અંદર પણ અંગદાન આપણે અહીંયાના ઓર્ગન ડોનેશન થાય છે. તો એ જે અહીંયાથી સુરતમાં થી કેટલા હૃદય અને ફેફસા એ વિદેશોમાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે અને એની આજે તમે જે રીતે કીધું કે આ અંગદાનો જે ઓર્ગન ડોનેશન જે કરવામાં આવે છે એનો જે સમયગાળો ખૂબ જ ઓછો હોય છે, એ સમયગાળો 1 મિનિટનો હોય અને એવા કપરા સમયની અંદર અહીંયાથી વિદેશોની અંદર ઓર્ગન ડોનેટ કરાવવા એ કેટલું કપરું હોય છે અને સુરતથી કેટલા અંગો વિદેશ પહોંચ્યા છે? સોનલબેન, પહેલા તો હું આના માટે ઓર્ગનનું એલોકેશનની શું પદ્ધતિ છે અને લોકોને એવું થાય છે કે આ વિદેશમાં ટ્રાન્સપ્લાન્ટ થાય, પણ વિદેશમાં નથી થતા. એ વિદેશના જે નાગરિક હોય અને ભારતમાં ટ્રાન્સપ્લાન્ટ કોઈ હોસ્પિટલમાં કરાવવા માટે એમણે નામ રજીસ્ટર્ડ કરાવ્યું હોય અને અહીંયા ભારતમાં જ સારવાર કરાવતો હોય એવા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે. આના માટેની આખી જે પ્રક્રિયા છે એ હું તમને સમજાવીશ. આપણા દેશમાં નોટો, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન, જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થની અંદરમાં આવે છે ભારત સરકારના, એની અંદર આખી પ્રવૃત્તિ ચાલે છે જે ઓર્ગન એલોકેશનનું કામ કરે છે. અને ઓર્ગનના બાકીના જે પણ અવેરનેસના પ્રોગ્રામો બધા એમના અંદરમાં ચાલતા હોય છે. નોટોએ આખા દેશમાં સ્ટ્રીમલાઇન કરવા માટે 5 રોટો બનાવ્યા છે, એટલે રિજિયન બનાવ્યા છે. અને ત્યાર પછી આવે સોટો, સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. આપણે જે રોટો જે છે એ એમાં આપણે 5 રાજ્યોનો સમાવેશ થાય છે. આપણા રોટો વેસ્ટની અંદર, જેને રોટો મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોટો વેસ્ટમાં 5 રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. ગુજરાતે જે સોટો બનાવ્યું એ માર્ચ 2019માં બનાવ્યું. એટલે જ્યારે પણ કોઈક ઓર્ગન આવે અમારા પાસે તો અમે સોટોને એની જાણ કરીએ
સોટો એના વેઇટિંગ લિસ્ટ મુજબ એના ઓર્ગનના એલોકેશન્સ કરતી હોય. પરંતુ જો ગુજરાતમાં ઓર્ગન રિસિપિયન્ટ ન હોય તો એની એ લીડ આગળ ફોરવર્ડ કરવામાં આવે રોટોની અંદર, અને રોટો પોતાના લિસ્ટમાં જોઈ ત્યાં ન હોય તો એ લીડ જાય નોટોની અંદર. નોટો આખા દેશમાં એલર્ટ કરે, અને દેશમાં પણ કોઈ પણ જગાએ જો આ દર્દી ન હોય તો ત્યાર પછી જો કોઈ ફોરેન નેશનલ્સ ભારતમાં કોઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય અને એનું નામ નોટોમાં પણ રજિસ્ટર્ડ હોય તો જે તે હોસ્પિટલ નોટોને એક મેલ કરે કે દેશમાં કોઈ પણ નાગરિક નથી તો અમારે ત્યાં વિદેશી નાગરિક સારવાર કરાવી રહ્યો છે, ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટર્ડ છે અને એને નોટો આઈડી ફલાણા છે તો એને એલોટ કરવામાં આવે. નોટો બધી જ ચકાસણી કર્યા પછી જો દેશમાં કોઈ યોગ્ય દર્દી ન હોય ટ્રાન્સપ્લાન્ટ માટેનો એ બ્લડ ગ્રુપનો, અને જો વિદેશી નાગરિક હોય તો એ નોટો એને એલોટ કરતી હોય છે. આપણે સુરતમાંથી ઘણા હૃદય અને ફેફસા વિદેશી નાગરિકોમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આપણે 2017માં એક યુએઈની 14 વર્ષની દીકરીમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. 2017માં જ એક 22 વર્ષના યુવાનનું હૃદય યુક્રેનની 27 વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં થયું હતું. એ જ રીતે કોરોનાના સમયમાં પણ એક 2.5 વર્ષના બાળકના હૃદય અને ફેફસા એ રશિયા અને યુક્રેનના બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આ ઉપરાંત પણ યમન, સુદાન જેવા દેશોના નાગરિકોમાં પણ આપણા સુરતના હૃદય ધડકી રહ્યા છે અને ફેફસા શ્વાસ ભરી રહ્યા છે. આપણે સુરતની જો વાત કરીએ તો સુરતે અત્યાર સુધીની અંદર અંગદાન ક્ષેત્રની અંદર કયા માઇલસ્ટોન બનાવ્યા છે? સુરતે આમ જોઈએ તો હું એમ માનું છું કે ગુજરાત અને દેશને ઓર્ગન ડોનેશનમાં નવી દિશા બતાવી છે. આપણે ત્યાં લો બન્યો 1994માં, હોટા હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ. એની તહત જુદા જુદા અંગોના ટ્રાન્સપ્લાન્ટ આપણે કરી શકાય. અને ગુજરાતમાં સૌ પ્રથમ કેડેવરી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 1997માં અમદાવાદની IKDRC ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 10 વર્ષ સુધી ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નહોતી. 12 જાન્યુઆરી 2006ને દિવસે આપણે સુરતની અશક્તાશ્રમ હોસ્પિટલથી એક 57 વર્ષના જગદીશભાઈ શાહ નામના વ્યક્તિ બ્રેન્ડેડ થયા અને એમનું કિડનીનું દાન કરાવ્યું, અને એ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવ્યું. આ ગુજરાતનું સૌપ્રથમ ઇન્ટરસિટી કેડેવર કિડની ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના હતી. ત્યાર પછી ફેબ્રુઆરી 2006ને દિવસે ગુજરાતનું સૌપ્રથમ લીવરનું ડોનેશન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું. તે સમયે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવાને કારણે તે લીવરને હૈદરાબાદ મોકલવામાં આવ્યું અને હૈદરાબાદ ટ્રાન્સપ્લાન્ટ થયું. એટલે ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન હતું અને ગુજરાતથી ઇન્ટરસ્ટેટ લીવર ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની પણ પહેલી ઘટના હતી. મે 2006માં દેશમાં સૌ પ્રથમ વખત નાના બાળકની કિડનીનું દાન કરવામાં આવ્યું. 4.5 વર્ષના બાળકની કિડનીનું દાન સુરતથી કરવામાં આવ્યું. ડિસેમ્બર 2015માં ગુજરાતનું સૌપ્રથમ હૃદયનું દાન એ સુરતથી કરવામાં આવ્યું. ગુજરાતમાં હૃદયના ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ ન હોવાને કારણે એ હૃદયને મુંબઈ મોકલવામાં આવ્યું. એ ગુજરાતનું પહેલું હૃદયનું દાન હતું અને ગુજરાતથી બીજા રાજ્યમાં હૃદય મોકલવાની પણ એ પહેલી ઘટના હતી. 2016માં ગુજરાતમાં સૌ પ્રથમ વખત હાડકાનું દાન સુરતથી કરવામાં આવ્યું. જૂન 2017માં ગુજરાતમાં સૌ પ્રથમ વખત સિવિલ હોસ્પિટલથી અંગદાન મેળવવાની શરૂઆત સુરત સિવિલ હોસ્પિટલથી કરવામાં આવી. સપ્ટેમ્બર 2017માં
14 મહિનાના બાળકના બીજા અંગોની સાથે હૃદયનું દાન કરવામાં આવ્યું. એ દેશમાં સૌથી નાની ઉંમરના બાળકના હૃદય દાનની આ સૌપ્રથમ ઘટના હતી અને તે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની એક 3.5 વર્ષની દીકરીમાં કરવામાં આવ્યું. મે 2019માં ગુજરાતનું સૌપ્રથમ ફેફસાનું દાન એ સુરતથી કરવામાં આવ્યું. ગુજરાતમાં તે સમયે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવાને કારણે તે ફેફસાને બેંગ્લોર મોકલવામાં આવ્યા. ગુજરાતથી ઇન્ટરસ્ટેટ ફેફસાના દાન અને ટ્રાન્સપ્લાન્ટની પણ એ પહેલી ઘટના હતી. કોરોનાના સમયમાં આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં ઘટાડો થયો. તે સમયે પણ સુરતથી સતત અંગોનું દાન કરવામાં આવ્યું અને તેમાં ડિસેમ્બર 2020માં સુરતથી 2.5 વર્ષના બાળકના મલ્ટિપલ ઓર્ગન્સ ડોનેશનનું દાન કરવામાં આવ્યું, જે દેશમાં સૌથી નાની ઉંમરના બાળકના મલ્ટિપલ ઓર્ગન્સના ડોનેશનની એ સૌ પ્રથમ ઘટના હતી. ઓગસ્ટ 2021માં ગુજરાતમાં સૌ પ્રથમ વખત 13 અંગો અને ટિશ્યુના દાન એક જ દિવસે એક જ હોસ્પિટલથી કરવામાં આવ્યા. ઓક્ટોબર 2021માં 14 વર્ષના બાળકના બીજા અંગોની સાથે દેશમાં સૌ પ્રથમ વખત 14 વર્ષના બાળકના હાથનું દાન કરાવવામાં આવ્યું. સપ્ટેમ્બર 2024માં 9 વર્ષની દીકરીના હાથનું દાન કરવામાં આવ્યું. એ વિશ્વની સૌ પ્રથમ ઘટના હતી. એટલે સુરતે આજે દેશને અને ગુજરાતને પણ નવી દિશા આપી. મેં જેમ જણાવ્યું તેમ કે જ્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નહોતો ગુજરાતમાં, આજે 2006માં આપણે લીવરના ડોનેશન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ શરૂ થયો. આપણા અહીંયાના ડૉક્ટરે જોયું કે આજે ગુજરાતથી આટલા લીવરના દાન થાય છે અને આપણા દર્દીઓને બીજા રાજ્યોમાં જવું પડતું હોય છે, એના કરતાં આપણે ગુજરાતમાં જ લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ શરૂ થાય. લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ શરૂ થયો. હૃદય ટ્રાન્સપ્લાન્ટ પણ આપણે 2015માં હૃદયના ડોનેશન શરૂ કર્યા. 2016માં ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ શરૂ થયો. 2019માં આપણે ફેફસાનું દાન કરવાનું શરૂ કર્યું. એનું જે ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ, ફેફસાના ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ પણ ગુજરાતમાં 2021થી શરૂ થયો. અને આજે ડોનેટ લાઈફે જે કાર્ય કર્યું એ આજે ડોનેટ લાઈફના કાર્યની નોંધ આખો દેશ આજે લઈ રહ્યો છે. દેશના ડૉક્ટરો લઈ રહ્યા છે અને બીજા લોકોને એને પ્રેરણા આપવાનું પણ કામ કર્યું. કારણ કે જે પોઝિટિવ સ્ટોરી ડોનેટ લાઈફ દ્વારા દર્દીના ટ્રાન્સપ્લાન્ટ પહેલાં અને પછીની પણ મૂકવામાં આવે છે. જે ડોનર હોય એના પણ ટેસ્ટિમોનિયલ્સ મૂકવામાં આવે છે, એના વિડીયો મૂકવામાં આવે છે. એ જોઈને આજે ઘણાએ લોકો વિચાર્યું કે ભાઈ શરીર તો રાખ થઈ જ જવાનું છે, એના કરતાં જો આપણે અંગોનું દાન કરીએ સારું છે. આજે ડોનેટ લાઈફની યુટ્યુબ ચેનલ પર લગભગ 2 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે, 6.5 કરોડથી વધુ વ્યૂઝ છે. ભલે આજે આપણે સુરતમાં રહીને કામ કરીએ છીએ, પરંતુ જે કામની જે મહેક છે એ આખા દેશમાં ફેલાઈ છે. લોકો ધીમે સમજતા થયા છે કે વાત તો સાચી છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે. એને બદલે જો આપણે અંગોનું દાન કરીએ તો આપણા દેશમાં આજે ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ છે એને નવું જીવન મળશે. અને ધીમે લોકો અંગદાનનો કન્સેપ્ટને સમજતા થયા છે અને આજે સામેથી લોકો અંગદાન માટે તૈયાર થાય છે. અને એની અંદર ભારત સરકાર પણ ખૂબ જ સહયોગ આપી રહી છે. આજે આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર મન કી બાતની અંદર અંગદાનનું મહત્વ દેશવાસીઓને સમજાવી રહ્યા છે. દેશના પહેલા વડાપ્રધાન છે કે જે વારંવાર મન કી બાત કાર્યક્રમની અંદર અંગદાનની પ્રવૃત્તિ વિશે વાત કરીને દેશવાસીઓને અંગદાનનું મહત્વ સમજાવ્યું હોય. સોનલબેન, જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમારે એમની સાથે અંગદાન વિશેની વાત કરવાની ઘણી વખત તક મળી હતી. અને આજે અમે જે કંઈક પણ કાર્ય કરી રહ્યા છે એમાં જે એમણે જે માર્ગદર્શન આપ્યું હતું એ અમને આજે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે અમારે 100 કિડનીનું દાન 2013માં કમ્પ્લીટ થયું હતું ત્યારે એમના તરફથી એક આશીર્વાદ આપતો એક
પત્ર પણ આવ્યો હતો. અને 2013માં જ આપણે સુરતથી એક મંજુલાબેન ઢોલા નામના એક મહિલાનું કિડનીનું દાન કરાયું હતું. એમાંથી એક કિડની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વિદ્યાર્થીની તાહિરામાં ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. અને તાહિરાએ જ્યારે હું એને હોસ્પિટલ મળવા ગયો ત્યારે એણે કીધું કે નિલેશભાઈ, મારે તમારા મુખ્યમંત્રીશ્રીને મળીને આભાર વ્યક્ત કરવો છે કે આજે ગુજરાતને કારણે મને નવું જીવન મળ્યું છે. એ દીકરી ઉત્તર પ્રદેશની હતી. હું માન્ય નરેન્દ્રભાઈને મળવા માટે જ્યારે એને લઈને ગયો ત્યારે નરેન્દ્રભાઈએ એને કીધું કે તમે જે કાર્ય કરો છો એ કાર્ય ફક્ત અંગદાન પૂરતું સીમિત ન રાખતા, ટ્રાન્સપ્લાન્ટ પછી લોકોની કેર કેવી હોય છે, ટ્રાન્સપ્લાન્ટ પછી લોકો નિયમિત દવાઓ લે છે, ફોલોઅપ કરે છે, એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને ટ્રાન્સપ્લાન્ટ પહેલાંનું લાઈફ અને પછીની જીવન એનું કેવું છે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે આવી ઘણી બધી એવી વાતો હતી કે જે આજે જે અમે કામ કરી રહ્યા છે એમાં નરેન્દ્રભાઈનું માર્ગદર્શન અમને હંમેશા મળતું રહેતું હતું. અને એમની જે વાતો હતી એનાથી અમને કામ કરવાની એક નવી ઉર્જા પણ હંમેશા મળતી રહી છે. અને 2023માં પણ એમનો એક લેટર અમને મળ્યો હતો. એમણે યુવાનોને આ કાર્યમાં જોડવા માટેનો અનુરોધ કર્યો હતો. આજે અમે યુવાનો જોડીને અમારી સંસ્થા ડોનેટ લાઈફનું જે મિશન છે કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય એ મિશન લઈને ડોનેટ લાઈફ ચાલી રહ્યું છે. અને એમાં યુવાનોને જોડવાનું કામ પણ ડોનેટ લાઈફ કરી રહી છે. નિલેશભાઈ, જે રીતે ડોનેટ લાઈફે જે સેવા આગળ ધપાવી છે, અનેક લોકોને નવું જીવન દાન અપાવ્યું છે, તમારો આટલો મોટો સેફ ફાળો છે. પરંતુ શરૂઆતથી આ તમે જે રીતે જણાવ્યું, સુરત અંગદાન ક્ષેત્ર ખૂબ જ હરણફાળ કરી રહ્યું છે. આટલી મોટી જર્ની, આટલા વર્ષોની તમારી સેવાકીય કાર્યની અંદર ક્યારેય એવો એક પ્રસંગ એવો બન્યો છે કે એ કાર્ય ખૂબ જ કપરું હોય અને એને તમે પાર પાડ્યું હોય, એ સંઘર્ષને તમે પાર પાડ્યો હોય, એ તમારો અનુભવ અમારા દર્શક મિત્રોને વર્ણવજો. સોનલબેન, અંગદાનનું કાર્ય આમે ખૂબ જ કપરું છે. કારણ કે અંગદાન વિશે પહેલાં તો પરિવારોને સમજાવવા, એનું કાઉન્સેલિંગ કરવું એ ખૂબ જ મુશ્કેલી હોય. આટલા 20 વર્ષમાં તો આવી પ્રવૃત્તિ ઘણી બધું સ્ટ્રીમલાઇન થયું છે. પણ જ્યારે અમે પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારે ખૂબ મુશ્કેલ સમય હતો. કારણ કે અમે જ્યારે હોસ્પિટલથી અમને કોલ આવે કે બ્રેઇન ડેડ છે અને અમે હોસ્પિટલમાં પરિવારોને સમજાવવા માટે જતા ત્યારે એવા પરિવાર સાથે કાઉન્સેલિંગ થતું કે જેને તમે જીવનમાં કદી પણ મળ્યા નથી. અને એવા સમયે કાઉન્સેલિંગ થતું કે જ્યારે પરિવારમાં રુદન હોય, આક્રંદ હોય, ડૉક્ટરે કીધું હોય કે આ તમારું સ્વજન છે, થોડા સમયનું મહેમાન છે, થોડા કલાકનું કે થોડા દિવસનું મહેમાન છે. અને એવા સમયે પરિવારને જઈને કહેવું કે તમે અંગોનું દાન કરો એ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ હતી. કારણ કે લોકોને બ્રેઇન ડેડનો કન્સેપ્ટ જ નહોતો ખબર. એટલે જ્યારે અમે જતા ત્યારે વેન્ટિલેટર પર હોય, વ્યક્તિનું એનું હૃદય ધબકતું દેખાતું હોય, શ્વાસ લેતો હોય એવું દેખાતું હોય, ત્યારે પરિવારના સભ્યોને એવી આશા હોય કે એ જીવી રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો છે. ત્યારે લોકો અમને અપશબ્દો બોલતા, મારવા દોડતા, જલ્લાદ જેવા શબ્દો પણ કહેતા હતા. પરંતુ અમે એમાંથી દગ્યા નહીં. કારણ કે અમારું મિશન એક જ હતું કે આપણા દેશમાં જે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને કેવી રીતે નવું જીવન આપી શકાય. અને દરેક જ કેસ એક અલગ અલગ પ્રકારનો યુનિક કેસ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને અંગદાન વિશે સમજાવવું ખૂબ મુશ્કેલ રહેતું. એટલે દરેક કેસ તો મુશ્કેલીનો સામનો રહેતો જ. પરંતુ હું તમને 2-3 કેસ કહીશ કે જે વધારે મુશ્કેલી ભર્યા હતા. ખાસ કરીને જ્યારે અમે 14 મહિનાના બાળકનું હૃદયનું દાન કરાવ્યું, એ ઘટના હું આજે પણ ભૂલી શકતો નથી. સપ્ટેમ્બર મહિનાનો 2017નો દિવસ હતો. ગણપતિના ઉત્સવ ચાલી રહ્યા હતા અને સુરતની સિવિલ હોસ્પિટલમાં સોમનાથ શાહ નામનું એ બાળક હતું. જ્યારે હોસ્પિટલથી અમને કોલ આવ્યો, અમે હોસ્પિટલ પહોંચ્યા અને સોમનાથના પિતા સુનિલ, જે એક ફેક્ટરીમાં મજૂરી કામ કરે, એને જ્યારે સમજાવ્યું
ત્યારે માનવા જ તૈયાર નહીં કે મારું બાળક બ્રેઇન ડેડ છે. અમને કીધું કે સાહેબ રાતે આવો, રાતે પાછા ગયા, બીજે દિવસે બોલાવ્યા, બીજે દિવસે પાછા ગયા, એકે નહીં સાહેબ. સાંજે ફોન આવ્યો કે નિલેશભાઈ आप हॉस्पिटल आइए, मेरी वाइफ आपसे बात करना चाहती है. હું હોસ્પિટલ ગયો. 26 વર્ષની કિરણ, એની વાइफ, એની સાથે વાતચીત કરી. એણે મને કીધું कि साहब आप बोल रहे हो कि ब्रेन डेड है, उसके अंगों का दान करेंगे तो दूसरे लोगों को नया जीवन मिलेगा. तो आप बता रहे हो कि उसका मगज मर गया है, तो आप दूसरे ऑर्गन ट्रांसप्लांट करा रहे हो, तो मेरे बच्चे का मगज का भी बदल डालो ने, तो मेरा बेटा वापस खड़ा हो जाएगा. એને શું કહેવું? એને સમજાવ્યું કે બ્રેઇન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. એનું શરીર છે પણ આત્મા ચાલી ગયો છે, અને એને હૃદય ધબકતું દેખાય છે. એને કારણે દેખાય છે કે વેન્ટિલેટરના માધ્યમથી એને ઓક્સિજન આપવામાં આવે છે. આજે પણ એ પરિવારને હું નતમસ્તક વંદન, પ્રણામ અને સલામ કરું છું કે એમણે નિર્ણય કર્યો અંગદાનનો, અને એને કારણે એનું હૃદય એક 3.5 વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ થયું. સોનલબેન આજે ટ્રાન્સપ્લાન્ટને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એ દીકરી આજે પોતાના પરિવાર સાથે એક નોર્મલ જીવન જીવી રહી છે. તમે એને જોવ તો તમને ખબર ન પડે કે આ દીકરીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. એ જ રીતે જ્યારે ઓક્ટોબર 2021ની અંદર અમે ધાર્મિક કાકડિયા નામના યુવાનના બીજા અંગોની સાથે હાથના દાન કરાવવાનું કાઉન્સેલિંગ કર્યું. એ લોકોએ બીજા અંગોની મંજૂરી તો આપી દીધી હતી, પરંતુ જ્યારે અમે હાથના દાન માટેની વાત કરી ત્યારે પરિવાર ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો કે નિલેશભાઈ તમે શું કહો છો, હાથનું દાન કેવી રીતે આપી શકાય? ત્યારે મેં એમને સમજાવ્યું કે આપણા દેશમાં કેટલાય આપણા દેશના જવાનો છે જે આપણા દેશની સુરક્ષાને માટે લડતા બોમ્બ બ્લાસ્ટમાં પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જે અકસ્માતમાં કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. આપ વિચાર કરો કે કોઈ વ્યક્તિના બંને હાથ ન હોય, એના જીવનની આપ કલ્પના કરો. એ વ્યક્તિ સ્વાવલંબી જીવન જીવવાને બદલે એણે પરાવલંબી જીવન જીવવું પડતું હોય છે. પોતાના શરીર પર ખજવાળ આવે તો વ્યક્તિ ખજવાળી પણ નથી શકતો. પોતાના નાના બાળકો હોય તો એને લઈને વાલ પણ ન કરી શકે. સવારથી વ્યક્તિ ઉઠે ત્યારથી એને બીજા પર આધાર રાખવો પડતો હોય. આવા વ્યક્તિનું જીવન કેવું હોઈ શકે? અને જો તમે આવા હાથના દાનનો નિર્ણય કરો તો આવા કોઈ વ્યક્તિને નવું જીવન મળશે. હું ધાર્મિકના પિતા અજયભાઈ અને એમના પરિવારને પણ નતમસ્તક વંદન, પ્રણામ અને સલામ કરું છું કે એમણે હાથના દાનનો નિર્ણય કર્યો અને એને કારણે ઉનાના એક 31 વર્ષના યુવાનને નવું જીવન મળ્યું. આ યુવાનના ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે બંને હાથ અને બંને પગ કાપી નાખવા પડ્યા હતા. હવે તમે સોનલબેન વિચાર કરો કે જે વ્યક્તિના બંને હાથ અને બંને પગ ન હોય એ વ્યક્તિનું જીવન કેવું હોઈ શકે? એટલે આ એક બહુ જ આવા તો જેટલા પણ અમે આ 20 વર્ષમાં ઓર્ગન ડોનેશન કરાવ્યા છે, દરેકની એક સ્ટોરી છે, દરેકનો એક વિષય અલગ અલગ છે. પણ આ 2 કેસ હંમેશા મારી સાથે રહ્યા છે. એવી રીતે 9 વર્ષની દીકરીના હાથના દાનની મંજૂરી આપી. હવે ફૂલ કોમળ જેવી દીકરી હોય અને એના હાથના દાનની મંજૂરી આપી, એ માતા પિતા પણ એટલા જ ધન્યવાદને પાત્ર છે. બોબી અને ટ્રિશ્નાની એ દીકરી રિયા, અને એને પણ હાથનું દાન કર્યું. વિશ્વમાં સૌથી નાની ઉંમરની દીકરીના હાથના દાનની આ પહેલી ઘટના છે. હું તમને બીજું પણ કહીશ કે ભારતે ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં પણ ખૂબ પ્રગતિ કરે. મારે આ હાથના દાનનું આવ્યું આ વિષય એટલા માટે કહું છું. આજે ભારત 15 વર્ષ પહેલાં, આજે 2015માં કે 2012-13માં કોઈક એમ કહે કે ભારતમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે તો નહોતું. પણ આજે ભારતમાં હાથના ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે અને ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ હાથના ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ થતા હોય તો તે આપણા દેશમાં છે. એને માટે દરેક અંગદાતા પરિવારને નતમસ્તક વંદન છે. નિલેશભાઈ, તમે જે રીતે સેવાકીય કાર્ય કરતા આવ્યા છો, તમે જે રીતે જણાવી રહ્યા છો કે દરેક
એક અંગોનું દાન અને એ જે સમયગાળો જે તે હોસ્પિટલ સુધી પહોંચાડવો એ ખૂબ જ કપરો હોય છે. એમાં એક એક મિનિટ મહત્વની હોય છે. ક્યારેક આ સેવાકીય કાર્યની ધૂણી ધખાવતા તમારા પર્સનલ લાઈફની અંદર અમુક પળો ચૂકી ગયા એવો કોઈ બનાવ કે જેનો તમને પાછળથી વસવસો હોય એવું ક્યારેય બન્યું છે ખરું? સોનલબેન, વસવસો તો કોઈ દિવસ નથી રહ્યો, પરંતુ એવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે કે જેમાં પરિવારનો ઘણી બધી સારા પ્રસંગો અને શુભ અને અશુભ બેવ પ્રસંગો છોડવા પડતા હોય છે. મેં તમને કીધું કે ભગવાન દ્વારકાધીશના પ્રેરણા, એમના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે. હું 2006ની વાત કરીશ, જ્યારે 8 ફેબ્રુઆરી 2006ને દિવસે સુરતની સ્વીમેર હોસ્પિટલથી અમે બીજા અંગોની સાથે લીવરનું ડોનેશન કરાવતા હતા, અને એ ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન હતું. અને તે જ દિવસે મારા દીકરા નીરવની બર્થડે હતી. તે વખતે કદાચ 11-12 વર્ષનો હશે, અને પહેલેથી નક્કી હતું એની બર્થડે પાર્ટી હતી હોટલની અંદર. સવારે હું જ્યારે હોસ્પિટલ જવા નીકળ્યો ત્યારે ત્યાં મારી વાઈફે મને કીધું કે તું કેટલા વાગે આવશે? મેં કહું હું 8-1 વાગ્યા સુધીમાં આવી જઈશ, કાં જો નહીં આવતો હું સીધો હોસ્પિટલ પહોંચીશ. ખબર હતી કે આવો બ્રેન્ડેડનો કેસ છે. 8 વાગે મારી વાઈફનો ફોન આવ્યો કે ક્યાં છે, હજુ તું આવ્યો નહીં. મેં કીધું મારાથી નીકળી શકાશે નહીં. એ કેમ? મેં કીધું આવી રીતે કિડનીનું તો હતું પણ લીવરનું પણ ડોનેશન થઈ રહ્યું છે અને એમાં સમય જશે એવું લાગે છે. એટલે નીરવને ફોન આપ્યો, નીરવ જોડે વાત કરી કે મારા બધા મિત્રો તમારી રાહ જુએ છે, આ છે તે છે. હું કાલે સવારે તને મળીને વાત કરીશ. હું બીજે દિવસે સવારે 9 વાગે ઘરે પહોંચ્યો. મારી પાસે આવ્યો, મને કે નારાજ છું, તમે મારી બર્થડેમાં નહીં આવ્યા, આ તે નહીં થયું. મેં કહું હું તારી બર્થડેમાં નહીં આવ્યો તને નારાજગી થઈ, પરંતુ જો હું તારી બર્થડેમાં આવ્યો હતે તો કોઈક તારા જેવો જ એક દીકરો હતો, એના ફાધરને લીવરની જરૂર હતી, એને લીવર ન મળ્યું હતે તો એ કદાચ આ દુનિયામાં પણ ન રહેતે. તો આજે મેં એને શીખ આપી તે દિવસે કે દરેક વ્યક્તિ પોતાને માટે તો જીવન જીવતું હોય છે, પરંતુ બીજાને માટે પણ જીવવું પડે. એ જ રીતે ઘણા બધી વખત હું મેરેજમાં જતો હોઉં, કોલ આવે કે ભાઈ આ બ્રેન્ડેડ છે, તો મેરેજમાં જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. દિવાળીના દિવસોમાં બહાર જતા હોઈએ, ફોન આવે બ્રેન્ડેડ છે, બધા પ્રોગ્રામો કેન્સલ થઈ જાય. ઇવન મારા મધર ઇન લો એક્સપાયર્ડ થઈ ગયા હતા, 12માની વિધિ હતી, વિધિમાં રાહ જોતા હતા. મેં કીધું નહીં આવી શકે. હું રાતે 11:30 વાગે ઘરે પહોંચ્યો. આવા તો કેટલા, પણ એ બધા પર્સનલ છે એટલે હું વધારે એની ચર્ચા, પણ ઘણા બધા પ્રસંગોમાં તમારે શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય, તમારે એમાં છોડવું પડે. કારણ કે અમે અમારી લાઈફનું જે ધ્યેય પહેલું રાખ્યું છે એ અમારું અંગદાન છે. એટલે અમે અંગદાનના વિષયની સાથે જ જીવીએ છીએ. એ વિષયને વધુને વધુ આગળ કેવી રીતે લઈ શકાય, વધુના વધુ લોકોને નવું જીવન કેવી રીતે આપી શકાય, આ સમાજમાંની જનજાગૃતિ વધુને વધુ કેવી રીતે કરી શકાય, એ વિષય કન્ટિન્યુઅસ અમે સાથે લઈને ચાલતા રહ્યા છે. ખૂબ સરસ વાત કરી નિલેશભાઈ કે જિંદગીના પોતાની અમુક એવી પળો જે હોય છે એ તમે ચૂકી જતા હોય છે, પરંતુ એ પળ, એ સમય તમારો તો પાછો આવશે, પરંતુ જેમનું અંગદાન થતું હોય, જે વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય, બ્રેન્ડેડ થઈ ગયો હોય ને એમના અંગોનું બીજા વ્યક્તિને ઓર્ગન ડોનેશન કરાવવું, એ પળ જો તમે ચૂકી જાઓ તો એ સમય ક્યારેય પાછો ના આવી શકે. એટલે પોતાની પર્સનલ લાઈફની અંદર ઘણું બધું તમે ગુમાવો, પરંતુ એની સામે એ વ્યક્તિને નવજીવન મળે. ડોનેટ લાઈફનો ધ્યેય જ આ છે અને એ દિશાની અંદર તમે આગળ વધી રહ્યા છો. નિલેશભાઈ, તમે જે રીતે વાત કરી કે તમે ડોનેટ લાઈફની શરૂઆતની પ્રેરણા તમારા ફાધર પાસેથી મેળવી હતી, કે એ જ રીતે એમની કિડની ડેમેજ થઈ, સંઘર્ષમય જે જિંદગી જોઈ અને ત્યારબાદ તમને આ વિચાર આવ્યો, તો એમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું ખરું? સોનલબેન, મારા ફાધરની કિડની ખરાબ થઈ 97માં અને 2004થી ડાયાલિસિસ શરૂ થયું. હું આ પ્રવૃત્તિમાં હતો એટલે એક વખત મેં મારા ફાધરને કીધું કે પપ્પા તમારું નામ હું રજિસ્ટર્ડ નથી કરાવતો. ત્યારે મારા ફાધરે જે મને જવાબ આપ્યો ને, એ મને એક નવી ઉર્જા આપીને ગયો.
એ મારો પ્રશ્ન સમજી ગયા હતા. એમણે કીધું કે તું જે કરે છે સાચું કરી રહ્યો છે, કારણ કે સ્વને માટે નહીં જીવવું જોઈએ, સર્વને માટે જીવવું જોઈએ. આજે તું જે ઓર્ગન ડોનેશનનું કાર્ય કરી રહ્યો છે અને એમાંથી જે પણ કિડનીના દાન થાય છે એમાંથી એક કિડની મને મળે, એટલે કે મારા ફાધરને મળે, એના કરતાં જે મારી જોડે ડાયાલિસિસ કરાવી રહેલા જે નાની ઉંમરના વ્યક્તિઓ છે એને મળે એ ખૂબ જરૂરી છે, કારણ કે એના પર આખો પરિવાર નિર્ભર હોય છે. એમ કે મેં તો મારી લાઈફ જીવી છે, આજે મારી ઉંમર 70 વર્ષની છે, તો હું તો ડાયાલિસિસ પર જ રહીશ. અને મારા ફાધરના સોનલબેન 7 વર્ષમાં 750થી વધુ ડાયાલિસિસ થયા અને 6 સપ્ટેમ્બર 2011ને દિવસે એમનું અવસાન થયું. એટલે મારા ફાધરની જે આજે પણ જેના પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કોને મળે છે તો અમને નથી ખબર પડતી, પણ જ્યારે પણ અમે કિડનીનું દાન કરાવીએ છીએ ત્યારે મનોમન હું મારા ફાધરના દર્શન એમાં કરી લઉં છું કે જો આજે મારા ફાધરમાં જો આવું થયું હતે તો એમની ખુશી શું હતે, પરિવારની ખુશી શું હતે. એટલે મનોમન એમના દર્શન એમાં કરી લઉં છું. નિલેશભાઈ, તમે જે રીતે વાત કરી તે પ્રમાણે કે તમારા ફાધરનો વિચાર ના કરતા, તમારા સ્વનો વિચાર ના કરતા તમે સર્વેનો વિચાર કરવાનું પસંદ કર્યું. આ તમારી વિચારને સફર ટીમ વંદન કરે છે. ખાસ કરીને આપણે જો વાત કરીએ કે આપણે ડોનેટ લાઈફ થકી જે આપણે ઘણી બધી ઓર્ગન ડોનેશનની ચર્ચા કરી, પરંતુ મારે એ જાણવું છે કે નિલેશ માંડલેવાલા એમના જીવનના સફરમાં એવો કોઈ સંઘર્ષ ખરો કે જ્યારે નિલેશ માંડલાવાલા હારી ગયા હોય, અરેરી ગયા હોય અને એમાંથી પાછા બેઠા થયા હોય? તમને આજે જે લોકો ઓળખે છે એ ડોનેટ લાઈફ થકી જ ઓળખે છે. નિલેશ માંડલેવાલાનું નામ આવે એટલે લોકોને અંગોનું દાન કરાવતા વ્યક્તિની ચોક્કસથી છબી સામે આવે. પરંતુ જીવનનો સંઘર્ષમય જીવન ખરું કે જેમાં તમે ક્યારેક હારી ગયા હોય અને એમાંથી તમે બેઠા થયો હોય, એવો કોઈ પ્રસંગ ખરો? સોનલબેન, ઘણા બધા એવા પ્રસંગો જીવનમાં બન્યા હોય અને દરેકના જીવનમાં એવી ઘટના ઘટતી જ હોય કે સંઘર્ષ આવે અને સંઘર્ષ વગરનું જીવન પણ નકામું હોય છે. એટલે સંઘર્ષ તો ઘણા બધા થયા, પરંતુ જ્યારે મેં પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારે મને એવી નહોતી જાણકારી કે અમારી આ અંગદાનની પ્રવૃત્તિમાં પણ આ સંઘર્ષમય જીવન આવશે. એ પ્રવૃત્તિમાં, કારણ કે આ તો એક ઈશ્વરીય કાર્ય છે, એમાં શું સંઘર્ષ હોય, એમાં શું લોકોની આલોચના હોય, લોકોની ટીકા હોય. એવું મેં કદી વિચાર્યું નહોતું કે આ પ્રવૃત્તિમાં પણ લોકો પગ ખેંચવાળા લોકો આ પ્રવૃત્તિમાં પણ મળશે. એવી મેં જ્યારે પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારે એવી કોઈ મને આશા નહોતી. અને તે સમયે 2006-07ની જો વાત કરું, પ્રવૃત્તિ શરૂઆત જ થઈ હતી અને ડૉક્ટર HL ત્રિવેદી સાહેબ જે IKDRCના ડાયરેક્ટર હતા, તો એમને હું મળતો ત્યારે એમણે એક મને વાત કરી હતી. એમણે કીધું હતું કે નિલેશ, તું જે આ પ્રવૃત્તિ કરે છે ને તો ખૂબ બધા પથ્થરો પડશે, પરંતુ એની ચિંતા ન કરતો, તું એની સીડી બનાવીને ઉપર ચડતો જજે. ત્યારે સાહેબ શું કહેવા માંગતા હતા ને એ મર્મ મને તે સમયે સમજાતો નહોતો 20 વર્ષ પહેલાં, પરંતુ આજે સાહેબનો મર્મ મને જરૂર સમજાય છે કે સાહેબ શું કહેવા માંગતા હતા. કારણ કે તમે જે કાર્ય કરતા હોય અને જે લેવલ પર પ્રોગ્રામને લઈને જતા હોય એટલે ઘણા લોકોને તકલીફો પણ થતી હોય. આજે મને ઘણી વખત દુઃખ પણ થાય કે આ પ્રવૃત્તિ શરૂ કરી સ્વને માટે નહીં, સર્વને માટે શરૂ કરી. તો શું આપણો સમાજ આવો છે કે જે વ્યક્તિ કામ કરી રહી છે એને ટેકો આપવાને બદલે, એને આગળ વધારવાને બદલે આ પ્રવૃત્તિ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફ કઈ રીતે બંધ કરે એને માટેના પ્રયાસો કરે? એનાથી ઘણું બધું દુઃખ પણ થતું હોય, પરંતુ હંમેશા મેં તમને કીધું તેમ કે મારા ભગવાન દ્વારકાધીશને યાદ કરું. એને કીધું કે આ માથું તારી સામે મૂક્યું છે, તારે રાખવું હોય તો રાખજે, કાપવું હોય તો કાપી રાખજે. અને ખાસ કરીને જે અંગ વિફળતાના જે દર્દીઓ છે ત્યારે એ લોકોને જોઉં છું, એ લોકોની પીડા જોઉં છું. અમારે ઓફિસે, ડોનેટ લાઈફની ઓફિસે
રોજ કેટલાય દર્દીઓ આવે છે જે લોકો કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે. કેટલાય દેશમાંથી કેટલા એવા ફોન આવે છે જેને હાથના ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે. ત્યારે વિચાર આવે કે ભલે ગમે એટલી મુશ્કેલીઓ પડે, પરંતુ જો આપણે આ પ્રવૃત્તિને આગળ નહીં વધારીશું તો આવા દર્દીઓનું શું થશે? માન, અપમાન, જસ, અબજસ એ બધું તો ઉપરવાળાના હાથમાં હોય છે. અને આજે જે ડોનેટ લાઈફ એક ગુડવિલ બનાવી, અમે જ્યારે પ્રવૃત્તિની સોનલબેન શરૂઆત કરી હતી ત્યારે અમને પણ આવો વિચાર નહોતો કે પ્રવૃત્તિ આ લેવલ પર પહોંચશે, પરંતુ આ ધીમે 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 કાર્ય કરતા કરતા પ્રવૃત્તિને આજે આ લેવલ પર લઈને આવ્યા. આખા દેશમાં નવી દિશા લોકોને જણાવવું થયું કે હા, વાત તો સાચી છે, શરીર રાખ થઈ જાય એના બદલે તો કોકને કામ લાગે. લોકોને સમજતા થયા કે બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે. આજે લોકોમાં જે ભ્રાંતિઓ હતી કે આજે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે, એ ભ્રાંતિ આપણે દૂર કરવામાં સફળ રહ્યા. પહેલાં લોકો એવું કહેતા કે ભાઈ આપણે જે શરીર લઈને આવ્યા એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે. ત્યારે અમે લોકોને સમજાવવામાં સફળ થયા કે આજે આપણા સમાજમાં જે બહેનો હોય છે, જે માતાઓ હોય છે, એને બ્રેસ્ટ કેન્સર થાય કે યુટ્રસ એનું ખરાબ થઈ જાય તો કાઢી નાખવું પડે, બ્રેસ્ટ કાઢી નાખવું પડે, તો શું એવી માતાઓ બહેનોને મોક્ષ નથી મળતો? અમે લોકોને સમજાવવામાં સફળ થયા કે ભાઈઓમાં ગોલ્ડ બ્લેડરની તકલીફ હોય, એનું ગોલ્ડ બ્લેડર કાઢી નાખવું પડે, તો શું એવા ભાઈઓને મોક્ષ નથી મળતો? આપણા દેશમાં જે પણ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે મોટે ભાગે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પરિવારમાંથી જે કિડની, બેમાંથી એક કિડની આપતું હોય છે, શરીર ખંડિત થઈ જ જાય છે, તો શું એનો મોક્ષ નથી મળતો? આ અમે સમજવામાં લોકોને સફળ થયા અને આજે લોકોએ માનતા થયા કે અંગદાન એ જીવનદાન છે, અંગદાન મહાદાન છે, અંગદાનથી મોટું કોઈ દાન જ નથી. નિલેશ માંડલેવાલાનો અને ડોનેટ લાઈફનો ભવિષ્યનું શું પ્લાનિંગ છે આ બાબતે? ભવિષ્યમાં મેં તમને કીધું તેમ કે અમારી એક જ મિશન છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થવું જોઈએ. એટલે અમે ડોનેટ લાઈફ એ યુવાનોને તૈયાર કરી રહ્યા છે, કારણ કે યુથ એ પાવર છે. અમે દરેક યુવાનોને એક વાત જણાવીએ છીએ કે અમે જે બીજ 20 વર્ષ પહેલાં વાવ્યું હતું એ બીજ આજે વટવૃક્ષ બન્યું છે. જેમ આપણે રિલે રેસ હોય છે એમ રિલે રેસમાં 4 જણા દોડતા હોય, પહેલો 100 મીટર દોડે, બેટન બીજાના હાથમાં આપે, બીજો 100 મીટર દોડે, બીજાના હાથમાં બેટન આપે, ત્રીજો દોડે, ચોથાના હાથમાં આપે, અંતે રેસ જીતાતી હોય છે. અમે યુવાનોને કહીએ છીએ આ 25 વર્ષની જે રેસ છે, આ બેટન અમે તમારા હાથમાં આપવા માંગીએ છીએ. અને આ જે જ્યોત જે છે, આજે જે મિશન છે, એ મિશન ત્યારે જ પૂરું થશે, એ મિશન ત્યારે જ સક્સેસ થશે કે જ્યારે યુવાનો આ વિષયને આગળ વધારશે અને આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય. આપણો દેશ એ વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો દેશ છે કે વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાવાળો આપણો દેશ છે. તો એ જરૂર પૂરું થશે એવું અમે ચોક્કસ માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ. તો દર્શક મિત્રો, આ હતા આજનો આપણો આ પોડકાસ્ટમાં આજના આપણા મુખ્ય મહેમાન શ્રી નિલેશભાઈ માંડલેવાલા, ડોનેટ લાઈફના પ્રમુખ, કે એમની સેવાની ધૂણી, એમની સેવાની જ્યોત ત્યારે જ પ્રજ્વલિત રહેશે, એમનું મિશન આ ત્યારે જ સક્સેસ જશે કે આપણા સૌ લોકોનો એમાં સહયોગ હશે, સમાજના લોકો એની અંદર જોડાય, આ વાતને અંગદાન એ જ જીવનદાન છે એ સમજતા થાય, ત્યારે જ આ જ્યોતને આપણે પ્રજ્વલિત રાખી શકીશું. અને ભવિષ્યની અંદર એમનું જે મિશન જે છે કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ અંગદાન વગર ક્યારેય પણ મૃત્યુ ના પામવું જોઈએ. તો ચોક્કસથી તમે જ્યારે પણ તમારા પરિવારની અંદર તમારા સ્વજન હોય, તમારા આસપાસના પડોશીઓ હોય કે તમારા સમાજની અંદર, તમારા કુટુંબની અંદર કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો ચોક્કસથી એમને ડોનેટ લાઈફનો, નિલેશભાઈનો સંપર્ક કરજો અને બીજા લોકોને જેમને અંગદાનની જરૂર છે એમને સપોર્ટ આપજો. અંગદાન એ જીવનદાન છે એ ધ્યેયની અંદર, એમને સેવાકીય કાર્યની અંદર ચોક્કસ તેમને સહયોગ આપજો.
જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.